ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। वन्दे गुरुपरम्पराम्। प्रपन्नपारिजाताय तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। श्रीकृष्णं वन्दे जगद्गुरुम्। श्रीमद् भगवद गीता 8मो अध्याय अक्षर ब्रह्मयोग। 7મા અધ્યાયમાં ભગવાને પોતાના સ્વરૂપનું જ્ઞાન અને વિજ્ઞાન એનો ઉપદેશ આપ્યો અને 8મા અધ્યાયમાં નિષ્કામ મુમુક્ષુ આવી રીતે અનન્ય ભક્તિથી પરમાત્માને પ્રાપ્ત કરે છે એ ચર્ચા છે। અને જો સકામ આવી રીતે ભક્ત હોય તો એને પોતાના ઈષ્ટદેવના જે લોક છે એની પ્રાપ્તિ થાય એ પ્રમાણે ચર્ચા છે। ઓમકારની ઉપાસનાની પણ ઘણી વાત થઈ અને પ્રયાણકાળ એટલે કે મૃત્યુનું રહસ્ય અહીંયા ભગવાને ઉપદેશ્યું। જન્મનું રહસ્ય, મૃત્યુનું રહસ્ય, કર્મનું રહસ્ય આ બધું ભગવદ્ ગીતાનો વિષય છે। 4, 5મા વગેરે બધા અધ્યાયમાં કર્મનું રહસ્ય ભગવાને બતાવ્યું। કર્મનું રહસ્ય એટલે જે કર્મ થઈ રહ્યું છે એ વખતે જેની સન્નિધિમાં થઈ રહ્યું છે આ કર્મ એ એનું રહસ્ય છે। એ કર્મનું રહસ્ય શું છે? જે કર્મનું રહસ્ય છે એ હકીકતમાં કર્તાનું રહસ્ય છે। કર્તા એટલે જે સબ્જેક્ટ છે, ડુઅર છે। તો કર્તાનું રહસ્ય શું છે? આપણે અત્યારે એવું બોલે હું બોલવાનું કર્મ કરી રહ્યો છું, તો બોલવાનું કર્મ થઈ રહ્યું છે એનું રહસ્ય શું? તો એનું રહસ્ય છે વક્તા। વક્તાના આધારે આ બોલવાની ક્રિયા થઈ રહી છે। એટલે બોલવાની ક્રિયાનું રહસ્ય અથવા તો આશ્રય કોણ છે? વક્તા છે। વક્તાને શોધવા જઈએ, વક્તાના મૂળભૂત સ્વરૂપને, તત્વને શોધવા જઈએ, વક્તા ખરેખરો છે કોણ એ શોધવા જઈએ તો હકીકતમાં કોઈ વક્તા મળશે જ નહીં। એટલે કર્તાનું રહસ્ય અકર્તૃ ચૈતન્ય સ્વરૂપ આત્મા છે। અકર્તા આત્મા જ સર્વ કર્મોનું રહસ્ય છે। એટલે કર્મો કરનારો છે કોણ એની આપણે શોધખોળ કરીશું। એટલે બોલનારો છે કોણ? તો આ વાણી બોલે છે કે ના? વાણી તો જે શબ્દો સ્ફુરી રહ્યા છે એને આવી રીતે વ્યક્ત થાય છે। તો જે કંઈ પણ આવી રીતે આ શબ્દોનું સ્ફુરણ, વિચારો સ્ફુરી ક્યાંથી રહ્યા છે? હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા થકી પ્રારબ્ધ પ્રમાણે, પૂર્વેના સંસ્કારો પ્રમાણે આ વિચારો સ્ફુરી રહ્યા છે। હવે ચૈતન્ય સ્વરૂપ પરમાત્માનો અનુગ્રહ ન હોય તો પછી આ વિચારો વ્યક્ત ન થઈ શકે। એટલે આ પ્રમાણે કોઈ પણ કર્મનું રહસ્ય અકર્તા ચૈતન્ય જ આ કર્મનું રહસ્ય છે। તો જન્મનું રહસ્ય શું છે? જ્યાં આપણને અનેક જીવોના જન્મો દેખાય છે, અનેક જીવો જન્મતા જણાય છે। બધી યોનિઓમાં 84 લાખ યોનિઓમાં પુનર્જન્મ થઈ રહ્યો છે। તો જન્મી કોણ રહ્યું છે? તો જે મૃત્યુ પામે છે એ ફરીથી પોતાના કર્મો ભોગવવા માટે, કર્મના ફળ ભોગવવા માટે જન્મે છે। તો જન્મનું રહસ્ય શું છે? અજન્મા એ આ જન્મનું રહસ્ય છે।
જ્યારે જન્મ તો દેખાય જ આપણને કે હું જન્મ્યો, મારો જન્મ આ સાલમાં થયો, આ કાળમાં થયો, આ તિથિએ થયો, આ નક્ષત્રએ થયો, તો જન્મ્યું કોણ હકીકતમાં એની તપાસ કરવા જઈએ. અજન્મા જન્મ તો જણાય છે, અજન્મા પરમાત્મા ચૈતન્ય આત્મા જન્મ તો હોય એવું જાણે કે લાગે છે. જન્મનું રહસ્ય અજન્મા જ છે. મૃત્યુનું રહસ્ય કોણ છે? અહીં બતાવ્યું, પ્રયાણ કાલે મનસા ચલેન વગેરે મામુપેત્ય પુનર્જન્મ ન આપનુવંતી. પુનર્જન્મનું રહસ્ય મામુપેત્ય દ્વારા કહી દીધું કે મને પ્રાપ્ત થઈને, એટલે કે હુંને અજન્મા સ્વરૂપે જાણીએ ને તો જ પુનર્જન્મથી છૂટી શકાય એવું છે. કોઈક વસ્તુને આપણા કરતાં કોઈક જુદી વસ્તુને આપણે પામીશું અને પુનર્જન્મ જન્મ મૃત્યુના ચક્રથી છૂટી જઈશું એવું સંભવતું નથી. તરંગ, સમુદ્રમાં અનેક બધા તરંગો ઉઠે છે, તો દરેકે દરેક તરંગનું નામ, રૂપ, આકાર, કદ વગેરે બધું જુદું જુદું છે. દરેક તરંગ પોતાને આવી રીતે જન્મના રહસ્યને શોધી રહ્યા છે કે હું ક્યાંથી જન્મ્યો છું. તો એ દરેક તરંગ પોતાના જન્મના રહસ્યને શોધતા શોધતા ક્યાં પરિણમે? તરંગની જળમાં, તરંગની જળ સમાધિ. એ શોધતા શોધતા જે તરંગ પોતાને જળ રૂપે જાણી લે ને તો જ એ જન્મના રહસ્યને સમજ્યો છે એવું કહેવાય. જીવ પોતે વિચારી રહ્યો છે કે હું ક્યાંથી આવ્યો છું, આ જગતમાં શા માટે આવ્યો છું, આ જગતમાં રહીને શું કરવાનું છે વગેરે એવું આપણને જીવાત્મા પોતે વિચાર કરે છે. શાસ્ત્રના શરણે જાય છે ત્યારે એને આ બધા રહસ્ય ખબર પડે છે. હકીકતમાં અજન્મા જ અનેકવિધ આકારોમાં જન્મતા જણાય છે. સુવર્ણ તત્વ જેમ અનેક બધા અલંકારોમાં જન્મતું જણાય, એમ પાણી જે છે જળ તત્વ છે અનેક બધા તરંગોમાં જન્મતું જણાય, એમ અજન્મા પરમાત્મા જ આ બધા ફીણ પરપોટા રૂપી, આ ફીણ પરપોટું જ છે એક જાતનું, કે ફીણ પરપોટા રૂપી અનેક બધા જીવાત્મા શરીરોમાં જન્મતા હોય એવું લાગે છે. તો મામુપેત્ય પુનર્જન્મ ન આપનુવંતી. પોતાને અજન્મા સ્વરૂપે જાણીએ, તરંગ જે પોતાને જળ સ્વરૂપે જાણી લે તો પછી એ પોતાના પુનર્જન્મથી છૂટી જાય છે. મામુપેત્ય પુનર્જન્મ ન આપનુવંતી, એટલે આવી રીતે સમજાવે છે. તો તરંગની જળ સમાધિ ક્યારે થાય? તો તરંગે અનન્ય ભક્ત થવું પડે. જળના તરંગે અનન્ય ભક્તિ વગેરે, અનન્ય ચેતા સતતમ યો મામ સ્મરતિ નિત્યશ. આવું કોણ બોલે છે? જળ બોલે છે. અનન્ય ચેતા સતતમ યો મામ સ્મરતિ નિત્યશ તસ્યાહમ સુલભ પાર્થ નિત્યયુક્તસ્ય તરંગ યોગિન. તો આવું જળ બોલે છે કે જે મારું સ્મરણ અનન્ય ચિત્ત થઈને કરે છે એના માટે હું સુલભ થઈ જઉં છું. જળ બધા તરંગોને ઉદ્દેશીને કહી રહ્યું છે તમે મારું ભજન કરો, તમે અનન્ય ચિત્ત થઈ જાઓ, કે તમારું મૂળભૂત સ્વરૂપ, મૂળભૂત તાત્વિક સ્વરૂપ હું જ છું. એટલે કે ઇન્સિડેન્ટલ, અને જે ઇન્સિડેન્ટલ સ્વરૂપ એટલે તરંગના નામ રૂપ, જન્મ મૃત્યુ, જે કિનારા પાસે અફળાઈને તરંગ મૃત્યુ પણ પામે છે. એટલે તરંગો આવી રીતે પોતાનું ઇન્સિડેન્ટલ આગંતુક જે ઓળખ છે એને આવી રીતે પડતી મૂકે અને પોતાનું જે સ્વાભાવિક ફંડામેન્ટલ સ્વરૂપ જે છે, મૂળભૂત સ્વરૂપ, કે જેનો ક્યારેય બાદ ન થાય, જ્યારે તરંગ હોય ત્યારે પણ એનો જેનો બાદ ન થાય, એ તરંગે શું કરવાનું છે? ભક્તિ કરવાની છે, જળની ભક્તિ કરવાની છે. પરમાત્માની ભક્તિ કરીએ એટલે આપણને લાગે કે શું કરવાનું છે, પણ તરંગ જેમ જળની ભક્તિ કરે તો કેવી ભક્તિ કરે? તરંગે જળની ભક્તિ કરવાની છે. અનિત્યમ અસુખમ લોકમ ભજસ્વમાં. જળ તરંગોને કહી રહ્યું છે મારું ભજન કરો તમે. સમુદ્રનું જળ તરંગોને કહી રહ્યું છે મારું ભજન કરો. એટલે શું કરવાનું? ભજન કરવાનું એટલે જાણવાનું. એ તો વેદાંત થઈ ગયું. પછી ભક્તિશાસ્ત્રમાં ભજનનો અર્થ શું થાય? મે યુ વર્શિપ મી ભજસ્વમાં. મારી પૂજા કરો, આરાધના કરો. મે યુ સર્વ મી, મારી સેવા કરો. મધ્વાચાર્યજી વગેરે છે, બધા જ આપણા ભક્તિ સંપ્રદાયના બધા આચાર્યો છે. મધ્વાચાર્યજી, રામાનુજાચાર્યજી, વલ્લભાચાર્યજી, આ બધામાં ભજસ્વ જે છે ને એનો જુદો જુદો અર્થ કરે છે બધા.
વલ્લભાચાર્યજી સેવા અર્થ કરે, રામાનુજાચાર્યજી આવી રીતે આરાધના અર્થ કરે. આ પ્રમાણે વેદાંતી શું કે ભજસ્વ મામ એટલે મેયું નો મી, તું મને જાણ. એટલે જળ તરંગોને કહી રહ્યું છે અનન્ય ચેતા સતતમ વગેરે, કે તારું મૂળભૂત તારી સાચી ઓળખ કઈ છે, તારી અબાધિત ઓળખ કઈ છે, જે ઓળખ ક્યારે તારાથી છૂટી પડતી નથી, પૃથક થતી નથી. એટલે જળમાં અને તરંગમાં હકીકતમાં તાત્વિક સ્વરૂપે કોઈ ભેદ નથી. તો આવી રીતે આપણે પરમાત્માની ભક્તિ કરવાની છે. પરમાત્માની ભક્તિ કરીએ એટલે પરમાત્માને જાણવાનો પ્રયત્ન કરીએ કે એ તત્વ સ્વરૂપે હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપે જ છે. તો ભક્તિ આવી રીતે એકરૂપ ઈશ્વર ભક્તિ, આપણા ઈષ્ટ દેવતા એકરૂપ ઈશ્વર ભક્તિ હોય શરૂઆતમાં, એ જ ઈષ્ટ દેવતાને વિશ્વરૂપે બિરાજેલા જોઈએ, અને વિશ્વરૂપે બિરાજેલા જોઈએ ને પછી એને આત્મ સ્વરૂપે હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપે આપણે ભજીએ. એટલે ભક્તિ કે ભજન આ જળ તરંગને કહે છે કે 3 પગથિયામાં તું કર, કે સૌથી પહેલાં મને અફાટ સમુદ્ર રૂપે જો, અને પછી જળ તત્વ રૂપે જો, અને પછી પોતાના મૂળભૂત તાત્વિક સ્વરૂપે જો. તો અનન્ય ચેતા સતતમ એટલે નિત્યયુક્તસ્ય યોગિનઃ એવું છે. એટલે કે તરંગે હંમેશા પોતાનું જળ સ્વરૂપે જ આમ જાણે કે અનુસંધાન કરવાનું. એટલે આપણે શું કરવાનું, બધું શું કહેવાય, નોકરી ધંધો જે કંઈ કર્તવ્ય હોય બધું છોડી દઈને આપણે ખાલી ભગવાનનું ભજન કરવાનું એવું. એટલે અનન્ય શબ્દ ભક્તિ સંપ્રદાયમાં બહુ જ મહત્ત્વનો છે. આપણે એ વખતે વિચાર કર્યો હતો કે જે કૃષ્ણ ભગવાને આ ગોવર્ધન પૂજા દ્વારા વ્રજવાસીઓનો અન્યાશ્રય છોડાવ્યો. એટલે અન્યાશ્રય ન હોવો જોઈએ, કોકના આશ્રય આપણે હોઈએ એવું નહીં. એટલે ભગવાને અન્યાશ્રય છોડાવ્યો અને આત્માશ્રય પણ છોડાવ્યો. ગોપીઓ રાસલીલામાં મદ જે જન્મ્યો હતો, અમે ત્રિભુવન ત્રિભુવનની સૌથી વધારે ભાગ્યશાળી સ્ત્રીઓ છીએ. એટલે કે જેના લીધે કૃષ્ણ ભગવાન જે જગન્નાથ છે એ અમારી સાથે રાસ ક્રીડા કરી રહ્યા છે. એટલે કે પોતાના ઉપર દ્રષ્ટિ ગઈ, ભગવાન પરથી દ્રષ્ટિ હટી, એટલે આત્માશ્રય કીધો છે. તો આત્માશ્રય પણ નહીં, અન્યાશ્રય પણ નહીં, અનન્યાશ્રય એટલે કે ભગવાન સિવાય બીજું કોઈ જ નહીં, અને અનન્યાશ્રય કહેવામાં આવે છે. એટલે અનન્ય ચેતા સતતમ, અનન્ય ચિત્ત હોવું એટલે એક બીજી રીતે વેદાંતમાં સમજીએ અનન્ય શબ્દને, અનન્ય ભક્ત હોવું પરમાત્માના એટલે શું. આપણે જ્યારે પોતાને ભોગતા માનીએ ત્યારે જગત આપણા માટે ભોગ્ય બની જાય છે, પરમાત્મા આપણાથી જુદા કર્મફળ દાતા બની જાય છે. એટલે પોતાના ઉપર ભોક્તૃત્વનો અધ્યારોપ કરીએ, વેશ પહેરીએ, હું ભોગતા છું, ત્યારે જગત મારાથી જુદું ભોગ્ય બને છે, અને પરમાત્મા એ ભોગતા ભોગ્યનો શાસન કરનારો બની જાય છે, એ પણ આપણાથી જુદો જ થઈ જાય છે. એટલે અનન્ય બનવું એટલે શું, તો ભોગતા ભાવ ધારણ ને, ભોગતા ભાવ એટલે કે જેને કંઈક ને કંઈક જોઈએ છે જગતમાંથી, સુખની આશા છે, આ વિષય પ્રાપ્ત કરીને સુખી થઈ જઈશ, એને ભોગતા કહેવાય. કે ચૈતન્યમાં જણાતું ભોક્તૃત્વ, આપણને આપણામાં જે ભોક્તૃત્વ જણાય છે જગતમાં, આ વિષય આ જગ્યાએ જઈને સુખી થઈશ, આ વસ્તુ પ્રાપ્ત કરીને સુખી થઈશ વગેરે, એને ભોગતા ભાવ કહેવાય. તો ભોગતા ભાવથી છૂટવા માટે જ ભગવદ્ ગીતાનો કર્મયોગ છે. એટલે ભોગતા જ્યાં સુધી બનીએ ને ત્યાં સુધી આ અનન્ય વગેરે અનન્ય ભક્ત ન બની શકીએ પરમાત્માના. એટલે કે ભોગતા ભાવ છોડવા માટે આપણે કર્તા બનવાનું છે. કર્તા બનવાનું છે એટલે જે કંઈ પણ છે આપણા કર્તવ્ય કર્મો જે છે એને ઈશ્વરની આજ્ઞા માનીને, ઈશ્વરની પ્રસન્નતા માટે વગેરે કર્મયોગના જે સ્વામીજી કહે છે 5 મુદ્દાઓ એ પ્રમાણે એ કર્તા બનીએ, કોન્ટ્રીબ્યુટર બનીએ, પ્રદાતા બનીએ. એટલે આપણામાં રહેલા ભોક્તૃત્વને આપણે સમર્થન ના આપીએ. ભોક્તૃત્વ એટલે શું આપણે સમજ્યા, આ વિષય પ્રાપ્ત કરીને સુખી થઈશ, સુખનો માગણ રહું એને ભોગતા કહેવાય. સુખનો માગણ રહું હંમેશા. તો સુખનો માગણ જે હું મને પોતાને માનું છું એ હકીકતમાં અજ્ઞાન દ્વારા અધ્યારોપિત છે. સુખનો માગણ રહું ને ત્યાં સુધી ભોગતા રહું, તો હું પરમાત્માનો ભક્ત ના બની શકું. તો પરમાત્માનો અનન્ય ભક્ત બનવા માટે શું કરવું પડે,
ભોગતા ભાવથી છૂટવું પડે. એટલે મારામાં રહેલું ભોક્તૃત્વ મારે કન્વર્ટ કરવું પડે કર્તૃત્વમાં. એટલે કન્ઝ્યુમરમાંથી કોન્ટ્રીબ્યુટર વગેરે જે કર્મયોગનો ઉપદેશ છે. એટલે વિષય સ્મૃતિ, વિષયોની સ્મૃતિ થાય, વિષયોન્મુખ થઈએ, જગતમાં જઈએ ત્યારે પણ ભોગતા ન બનીએ, સુખના માગણ ના બનીએ. કે વિષયોની જે જરૂરિયાત છે આ શરીરને વગેરે, આપણે વિષયો પર લાગણીની કોઈ જરૂરિયાત માટે પરતંત્ર ન બનીએ. ભોગતા સુખનો માગણ છે, એટલે સુખ માટે, સુખરૂપી લાગણી માટે જગત પર પરતંત્ર છે. એનાથી છૂટીએ તો આપણે ભક્ત બનીએ. તો અનન્ય ભક્ત બનવું એટલે સતત પોતાનામાં આવી રીતે કરતા એટલે પ્રદાતા, એ આપણે સમજીએ પોતાને, ભોગતા ભાવમાંથી છૂટીએ. અનન્ય ભક્ત હોય તો તસ્યાહમ સુલભ પાર્થ, તો પરમાત્માનું નિત્યયુક્તસ્ય યોગીન, તો હંમેશ માટે પરમાત્મા સાથે જોડાયેલો રહે. એટલે અનન્ય ભક્ત હોવું એટલે નિષ્કામ ભક્ત હોવું. નિષ્કામ ભક્ત એટલે કંઈ જોઈતું નથી અને નિષ્કામ ભક્ત એવું નથી કીધું. નિષ્કામતા એટલે સુખ માટે લાગણીની પરતંત્રતા જગતમાં નથી, એને નિષ્કામતા કહેવાય. નિષ્કામતા એટલે કે કશું ઈચ્છા વગર બધું કર્મ કરવું, એને નિષ્કામતા નથી કીધું. નિષ્કામતા હોવું એટલે લાગણીની એક પણ જરૂરિયાત માટે હું જગતમાં પરતંત્ર ન હોઉં. લાગણીની બધી જરૂરિયાતો હું મારા ઈષ્ટદેવતામાંથી પૂરી કરું અથવા આત્મ સ્વરૂપમાંથી પૂરી કરું. લાગણીની જરૂરિયાતો એટલે આટલું બધું કરું છું, કોઈ મારી નોંધ નથી લેતું. શું મારામાં જે કંઈ કળા, જે કંઈ સામર્થ્ય છે એનો કોઈ સ્વીકાર કરે છે કે નહીં? શું છે એક્સેપ્ટેબલ બનવું આપણે, એ બધી લાગણીની જરૂરિયાતો છે. મારો કોઈક સ્વીકાર કરે, મારી કોઈક નોંધ લે, મને લાગણી, હૂંફ વગેરે, પ્રેમ વગેરે, આ બધી જરૂરિયાતો માટે ભગવાને જગત બનાવ્યું જ નથી. આ બધી લાગણીની જરૂરિયાતો એકમાત્ર આત્મા થકી ન થાય તો પછી ઈષ્ટદેવતા થકી પૂરી થાય એવી છે. એને જે આ અનન્યાશ્રય વગેરે, કે મારો ઈષ્ટદેવનો ભરોસો છે, મારે હું પ્રેમ માટે, લાગણી માટે, હૂંફ માટે, સ્વીકાર માટે, સ્વસ્થતા માટે, જગત માટે, જગતમાં હું માગણ થઈને નહીં ફરું. તો અનન્યાશ્રય એટલે અનન્ય ચેતા સતતમ, આવી જ રીતે અનન્ય ચિત્ત થવાય, એ જ નિત્યયુક્તસ્ય યોગીન. આવા નિત્યયુક્ત યોગી માટે ભગવાન અત્યંત સુલભ છે. તો અનન્ય ચેતા હોવું એટલે શું? કંઈ પણ ચાલો લાગણીની જરૂરિયાત છે તો ભગવાન પાસે માગીએ, અને ભગવાન પાસે માગીએ ત્યારે પણ દર શનિવારે જરાક આવું કરું છું, દર સોમવારે આવું કરું છું, અને એ રીતે આપણે જરાક ભગવાન પાસે, એટલે કે આપણે જે કંઈ જપ ધ્યાન કે જે કંઈ કરતા હોઈએ આરાધના, એના આશ્રય રહીને ભગવાન પાસે લાગણીની જરૂરિયાત સંતોષીએ એવું પણ નહીં. એટલે બે વસ્તુ ના હોય. કંઈ માગવું હોય તો ભગવાન પાસે માગીએ, અને આપણા બળે કંઈ માગીએ નહીં. એટલે કે ઉપાય અને ઉપેય, સાધ્ય અને સાધન બંને ભગવાન હોય. સાધ્ય અને સાધન બંને ભગવાન હોય એટલે ભગવાનથી ભગવાનને માગવું, એને અનન્યાશ્રય કીધો છે. ભગવાનથી ભગવાનને માગવું એટલે કે આપણા આટલું કર્મ કરીશ અને ભગવાનને પ્રસન્ન કરીશ, પછી ભગવાન મને જે જોઈએ આપે. એટલે કે ભગવાન જાણે પેલું હિસાબ કરતા હોય ને એવી રીતે આપણે કારકુન બનાવી દઈએ. જો ભગવાને આ 11 વાર હનુમાન ચાલીસા કર્યા છે શનિવારે, તો તું ભાઈ આટલું ધ્યાન રાખજે વગેરે. તો એવી રીતે ભગવાને જાણે કે આપણે કારકુન બનાવી દઈએ છીએ, ક્લાર્ક બનાવી દઈએ છીએ, હિસાબની નોંધણી કરનારો બનાવી દઈએ, કે આવું આપણે કરતા હોઈએ ભગવાન આપણું ધ્યાન રાખે. એને આપણી સાધનાનો કે આપણા બળના આશ્રય રહેલા કહેવાઈએ. હકીકતમાં જે કરે, ભલે 11 વાર હનુમાન ચાલીસા કરીએ ત્યારે ભાવના શું હોવી જોઈએ? આનાથી, આટલાથી ભગવાન પ્રસન્ન થાય એવું નહીં. જે કરીએ છીએ ને માત્ર ભગવાનની પ્રસન્નતા માટે છે. ભગવાન પ્રસન્ન થાય પછી જે આપે ને એ ખરું. એટલે એ પ્રમાણે આટલાથી આટલું આપ એમ કરીને જે વ્યાપાર વગેરે કરીએ એવી ભાવના ન હોય. આપણા બળે કશું થવાનું નથી. આપણે હારી જઈએ અને ભગવાનને જીતવા દઈએ. આપણે હારી જઈએ એટલે શું? આટલું કરું છું, ધ્યાન રાખજે, એમ કરીને આપણે પોતે જાણે કે માલિક બન્યા આપણી સાધનાના. એટલે એવું પણ ન હોય. જે કરીએ ને એમાં માત્ર સમર્પણનો ભાવ હોય, કંઈક આપવાનો, કંઈક ત્યાગનો, કંઈક યજ્ઞનો ભાવ હોય, એ અગત્યનું છે. એટલે ભગવાનના બળે ભગવાનને આપણે માગીએ તો યો મામ સ્મરતિ નિત્યશઃ સતતમ, સતત અને નિત્ય સ્મરણ તો જ થઈ શકે.
એટલે આ શ્લોક સુંદર હતો. અનન્ય ચેતા સતતમ, હજી મામુપેત્ય પુનર્જન્મ દુઃખાલયમાં શાશ્વતમ વગેરેની. દુઃખાલય, દુઃખનો આશ્રય, તો જગતમાં સંસારને દુઃખાલય, અશાશ્વત વગેરે કેમ કીધું છે? એટલે જગતના 3 દોષો આપણે ગયા વખતે વિચાર કર્યો, બંધકત્વ, અતૃપ્તિકરત્વ, દુઃખ મિશ્રિતત્વ વગેરે. આવું બધું જગતની નિંદા કરનારા જે પણ હોય ને, એ બધું આપણે દ્વારા આરોપિત થાય છે. હકીકતમાં જગત તો ઈશ્વરની સૃષ્ટિ છે અને સુંદર છે, સંવાદિત છે. એમાં આપણે હંમેશા આવી રીતે માગણ રહીને જ્યાં સુધી જગતમાંથી સુખ, પ્રેમ વગેરેમાં શોધવાનો પ્રયત્ન કરીશું, ત્યાં સુધી દુઃખ મિશ્રિત સુખ જ મળશે. એનાથી ક્યારેય તૃપ્તિ નહીં મળે અને હંમેશા બાંધનારું જ રહેશે. એટલે જગત બાંધનારું છે એવું નથી, જગત દુઃખ આપે છે એવું નથી, જગત અતૃપ્તિકરત્વ એવું છે નહીં. મારો જગત સાથે સંબંધ કેવો છે? હું જો ભોગતા બનું તો જગતમાં જગત પાસેથી આ 3 દોષવાળું જ મને સુખ પ્રાપ્ત થવાનું છે. એટલે જગત સાથેનો આપણો સંબંધ સ્વસ્થ હોવો જોઈએ. એટલે જગત ઈશથી યુક્ત સેવનમ એવું કીધું છે. જગતનું ઈશ્વર બુદ્ધિથી સેવન કરીએ એટલે યોગ બુદ્ધિથી સેવન કરીએ. યોગ બુદ્ધિથી સેવન કરીએ એટલે પ્રદાતા વગેરે બનીએ. એટલે જગતમાં પરમાત્માની બુદ્ધિ જો આપણે એ પૂર્વક આપણે વ્યવહાર કરીએ, યોગ બુદ્ધિથી કંઈક ઉપયોગી થવાની ભાવનાથી જગતમાં વ્યવહાર કરીએ, તો જગતનું જે બંધકત્વ છે એ આવી રીતે પૂર્ણ સ્વતંત્રત્વમાં પરિણમે. સ્વતંત્રતા આપીએ જગતને તો સ્વતંત્રતા માણી શકીએ. દુઃખ મિશ્રિતત્વ છે એની જગ્યાએ પૂર્ણત્વનો લાભ થાય, બંધકત્વ છે એની જગ્યાએ અનંતત્વનો લાભ થાય છે. તો એ પ્રમાણે કીધું દુઃખાલયમાં શાશ્વતમ ન આપનુવંતી. અને પછી કીધું આ બ્રહ્મ ભુવનાન લોકા. બ્રહ્મ ભુવન, હકીકતમાં બ્રહ્મલોક એક જ છે. કૃષ્ણ ભગવાનના ભક્તો માટે એ જ બ્રહ્મલોક ગોલોક બની જાય. શિવજીના ભક્તો માટે એ જ બ્રહ્મલોક કૈલાસલોક બની જાય. લોક એક જ છે. જે ઈષ્ટદેવ હોય એ પ્રમાણે ભક્તને એનો લોક લાગે. સ્થળ એક જ છે, પરંતુ પોતપોતાની જે ઈષ્ટદેવ માટેનો ભાવ છે એ પ્રમાણે એને એ બ્રહ્મલોક, એના માટે સાકેત, ગોલોક, કૈલાસલોક, વૈકુંઠલોક બની જતા હોય છે. આ બ્રહ્મ ભુવનાલ લોકાહ. તો ભુવન કીધું છે. ભુવન એટલે આવી રીતે 7 ભૂ, ભુવ, સુવ વગેરે. ભવન એટલે આપણે પૃથ્વીલોક ઉપર જે હોય એને ભવન કહેવાય. અંતરિક્ષના તે બધા જે છે આ એને ભુવન કહેવામાં આવે છે. તો સ્વર્ગ વગેરે જે છે એ બધા ભુવન કહેવાય અને આપણા પૃથ્વીલોકમાં આ જે છે એને ભવન કહેવામાં આવે છે. તો એ બધું પુનરાવર્તી છે. પુનરાવર્તી છે એટલે પરમાત્માની પ્રાપ્તિ પર્યંત કશુંય એવું ને એવું ટકવાવાળું નથી. એ બ્રહ્માજી સૂઈ જાય, બ્રહ્માજીનો જે આખો કાળ છે એની પણ બધી ચર્ચા થઈ. સહસ્રયુગ પર્યંતમ, 1 દિવસ 1 રાત, 1000 ચતુર્યુગનો 1 દિવસ હોય વગેરે. એ બધી કાળની ગણતરીઓ પણ થઈ. શેના માટે થઈ? જેથી આ બધા માટે આપણને વૈરાગ્ય જન્મે. આ બધાને આપણે એક ઓબ્જેક્ટ તરીકે જોઈ શકીએ. ઓબ્જેક્ટ તરીકે જોઈ શકીએ એટલે એની મર્યાદા અને વિશેષતાનો આદર કરી શકીએ આપણે. કે આ બધું બ્રહ્મલોક તો બધું મિથ્યા છે, બધું અનિત્ય છે, એવી રીતે એને આમ શું કહેવાય, કચરો નથી કરવાનો. હકીકતમાં બ્રહ્મલોકની પ્રાપ્તિ કે કેટલું જીવનના આપણે ઉપાસનાઓ અને કર્મો કર્યા હોય બધા અશ્વમેધ વગેરે, તો કે એમને મફતમાં કોઈને બ્રહ્મલોક મળે છે એવું નથી. એટલે ખાલી આવી વેદાંત વિચાર દ્વારા બ્રહ્મલોક તો પુનરાવર્તી છે ને મારે નથી જોઈતો, એટલે ઓલું દ્રાક્ષ ખાટી છે જેવું થયું. આપણે કંઈ કરવું ના હોય એટલે બ્રહ્મલોક તો આવો છે, બધું જો પુનરાવર્તન છે, આપણને નથી જોઈતો. એટલે એવું નથી. દરેકની વિશેષતા પણ છે, એની મર્યાદા પણ છે. અહીંયા મર્યાદાનું પાસું સમજાવવામાં આવે છે. હકીકતમાં બહુ ઊંચી વાત છે. એટલે આપણે સિમ્પલ આ વેદાંત વિચાર દ્વારા કંઈ કોઈને આમ નકારી કાઢીએ છીએ એવું નથી. આ બ્રહ્મ ભુવનાન લોકા, પરમાત્માની પ્રાપ્તિ પર્યંત એવું કોઈ સ્થાન નથી જ્યાંથી આપણે પાછા ન આવવું પડે. એટલે કે દરેક જગ્યાએ જઈને પાછા આવવું પડે છે. એટલે મામુપેત્ય કીધું
મને પ્રાપ્ત થયે તો જ આવી રીતે પુનર્જન્મને વિદ્યતે આવાગમનના ફેરામાંથી ટળી શકે છે. તો એના માટે આપણે ઓલું ભાંગનું ઉદાહરણ જોયું હતું. ભાંગ પીધેલું હોય, પોતાના જ ઘરે હોય, પણ આપણે ઓલે શું રિક્ષા બોલાવીએ, ટેક્સી બોલાવીએ અને ઘરે પહોંચવાનું બાકી છે જાણે કે, તો ભાંગનો નશો ઉતરે ત્યાં સુધી આ બધું આપણને ક્યાંક જવાનું બાકી છે હજી એવું જ લાગે. આપણે આપણા ઘરે પહોંચવાનું બાકી છે એવું લાગે. અવિદ્યાનો નશો જ્યાં સુધી છે ત્યાં સુધી આપણને આવી રીતે પરમાત્મા પરમધામની હવે વાત થશે એ બધું જાણે કે આપણે જવાનું છે, બાકી છે એવું જ લાગે. એક અવિદ્યાનો નશો ઉતારવાનો છે. કઈ રીતે ઉતરે? ભાંગનો નશો એક આમ આવી રીતે જોરદાર લપડાક આપણે કાનની નીચે આપીએ તો ભાંગનો નશો સીધો ઉતરે. તો એવી જ રીતે તત્વમસી એક, એટલે ઐતરેય ઉપનિષદના ભાષ્યમાં બહુ સુંદર શંકરાચાર્યજીએ લખેલું છે. આપણા આચાર્યો કાનની નીચે તત્વમસીનું મહાભેર્યામ, ભેરી એટલે નગાડું, તત્વમસી રૂપી મોટું નગાડું વગાડે છે. તત્કર્ણ મૂલે તાડ્યમાનાયામ, એવી રીતે બહુ સુંદર ભાષ્ય છે, ગોખી નાખવા જેવું છે. એ શંકરાચાર્યજી એ વખતે કહે છે આચાર્યો તત્વમસી રૂપી મહાન રણશિંગુ ફૂંકે છે આપણા કાનમાં. એટલે એનાથી અવિદ્યાનો જે મોહરૂપી મદિરાને લીધે જે નશો છે, આપણે પોતાને આવી રીતે પરમાત્માથી પૃથક માનવા લાગ્યા છીએ, એ માત્ર નશો છે. એટલે ઉન્મત્ત થઈ ગયા છીએ, તેથી પરમાત્માથી આપણે પોતાને જુદા માનીએ છીએ. તરંગ પોતાને જળથી જુદું માને છે. ક્યાં સુધી જુદું માને? આ નશો હોય ત્યાં સુધી. તો નશો ઉતરે ત્યારે તરંગ પોતાને શું જુએ? જળ સ્વરૂપે જુએ. જળથી હું પૃથક નથી, જળથી વિખૂટું પડી ગયેલું જો પહેલાં માનતો હતો, એ કેવી હાસ્યાસ્પદ વસ્તુ છે. એટલે ભગવાન શંકર ત્રિપુરનું વેદન કરે છે ત્યારે હસે છે, અટ્ટહાસ્ય કરે છે. અટ્ટહાસ્ય કરે છે કે કોને વેધવાના છે? કે હકીકતમાં ત્રણેય પૂર, હકીકતમાં આ ત્રણેય શરીરનું અભિમાની ચૈતન્ય મારા કરતાં જુદા છે જ નહીં, એનું જ મારે વેદન કરવાનું છે. એ ત્રિપુર દહન લીલામાં પણ બહુ સુંદર રહસ્ય પ્રગટ થયેલું છે. તો એ 19મા શ્લોક સુધી બધી જે અનિત્યત્વ જે છે, એટલે એને આપણે એક તટસ્થ નિષ્પક્ષતાથી જોઈએ કે સંસારની ગમે તેટલી કર્મો કે ઉપાસનાઓ વગેરેથી પ્રાપ્ત કરેલી સિદ્ધિ ગતિ કાયમ મારો સાથ આપનારી નથી, કાયમ માટે મારા માટે સુખનું સાધન નથી. એટલે કે મને જે જોઈએ છે નિત્ય સુખ વગેરે એ આપનારી નથી. તો હવે આગળ તો હવે એવું શું છે? તો શંકરાચાર્યજી કહે છે ઉપન્યસ્તમ અક્ષરમ તત્પ્રાપ્તિ ઉપાય નિર્દિષ્ટ. તો હવે એના સ્વરૂપ નિર્દિદીક્ષયા ઇદમુચ્યતે. તો જે પરમાત્મા છે, પરમધામ છે, જેને પ્રાપ્ત કરીને હવે પુનર્જન્મ થતો નથી, એ હવે અહીંયા સમજાવે છે. 19મો 20મો વગેરે બધા શ્લોકો છે. 19મો શ્લોક 20મા શ્લોકમાં આપણે બોલીએ. શ્રી ભગવાનુવાચ. આખી લીટી સળંગ જ બોલવાની છે, આમાં બ્રેક નથી પાડવાનો. પરસ્તસ્માત્તુ ભાવોન્યો વ્યક્તો વ્યક્તાત્ સનાતનઃ યસ્સ સર્વેષુ ભૂતેષુ નશ્યત્સુ ન વિનશ્યતિ. પરહ તસ્માદ તું કહીને વિષયાંતર અહીંયા સૂચવે છે. તસ્માદ એટલે પહેલાં કીધું ભૂતગ્રામસ્યવાયમ ભૂત્વા ભૂત્વા પ્રલીયતે. સંપૂર્ણ ભૂતગ્રામ જે છે ને એ આવી રીતે વ્યક્તમાંથી અવ્યક્ત, અવ્યક્તમાંથી વ્યક્ત થયા કરે છે. પરંતુ જે તસ્માદ તે ભૂતગ્રામ કરતાં જન્મ અને મરણ પામતા વ્યક્ત અને અવ્યક્ત થતા ભૂતગ્રામ કરતાં જે પરહ એટલે કે એનાથી અતીત, એનાથી શ્રેષ્ઠ ભાવ છે એ કેવો છે? અન્ય છે. એટલે કે જે વ્યક્ત અને અવ્યક્ત થનાર ભૂતગ્રામ કરતાં અન્ય છે, પર છે, અતીત છે, અવ્યક્ત છે અને અવ્યક્તાત સનાતન.
બે પ્રકારના અવ્યક્તની અહીંયા વાત કરે છે. આપણે જેને અવ્યક્ત કે માયા કે પ્રધાન પ્રકૃતિ વગેરે કહીએ છીએ કે જેમાં જગત અંતે લય પામે છે, એટલે અવિદ્યાવસ્થા વગેરે જે કહેવાય છે એ અવ્યક્ત એક છે. પરંતુ અહીંયા પરમાત્માનો જે પરમાત્માને અવ્યક્ત કીધા છે એ અવ્યક્ત કેવા છે? સનાતન અવ્યક્ત છે. એટલે એક પ્રકૃતિવાળું અવ્યક્ત કહેવાય કે જેમાં બધો ભૂતગ્રામ અવ્યક્ત થઈ જાય, જેને સુષુપ્તિ અવસ્થામાં પ્રાજ્ઞ વગેરે કીધેલો છે એ પણ અવ્યક્ત છે. જે નારાયણ ભગવાન શેષ શૈયામાં આવી રીતે પ્રલયકાલીન જળમાં સૂતા હોય એ અવ્યક્ત ઉપાધિ ચૈતન્ય કહેવાય, અવ્યક્ત ઉપાધિ પરમાત્મા કહેવાય. તો એમાં સંપૂર્ણ જગત એમની નાભીમાં જઠરમાં લીન થઈ ગયેલું છે. એટલે સબીજ બ્રહ્મ, એટલે બીજ સહિતના પરમાત્મા, જગત રૂપી જગત આખું આખું અવ્યક્ત જેમના ઉદરમાં છે, જઠરમાં છે, નાભીમાં છે, એ અવ્યક્તોપાધિ પરમાત્મા એવું કહેવાય કે જેમાંથી જગતનો પાછો જન્મ વગેરે થાય છે. એ અવ્યક્ત કરતાં સનાતન પરભાવ શ્રેષ્ઠ છે. એટલે કે પરમાત્મા જે સનાતન અવ્યક્ત છે ને એ વધારે શ્રેષ્ઠ છે. જગતનો વ્યક્ત અને અવ્યક્ત બંનેમાં એ સનાતન અવ્યક્ત રહેલા છે. જે પરમ તત્વ છે ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા, એ કેવું છે કે જગત અત્યારે વ્યક્ત છે ત્યારે અવ્યક્ત છે ખરું? ત્યારે અવ્યક્ત નથી. અને અવ્યક્ત થઈ જશે, બધું આખું જગત પરમાત્માની નાભીમાં જતું રહેશે ત્યારે વ્યક્ત નહીં હોય, એટલે કે સંપૂર્ણ જગત નહીં હોય. એ વખતે વ્યક્ત અને અવ્યક્ત એકબીજાનું વ્યાવર્તન કરનારા છે, એકબીજાને ખસેડનારા છે. પરંતુ બંનેમાં આ સનાતન જે છે ને એ એવા ને એવા ચૈતન્ય સ્વરૂપ અધિષ્ઠાન જે છે એ એવું ને એવું રહેનારું છે. યસ્ સર્વેષુ ભૂતેષુ નશ્યત્સુ ન વિનશ્યતિ. સંપૂર્ણ ભૂતગ્રામ જ્યારે અવ્યક્ત થઈ જશે, નષ્ટ થઈ જશે, ત્યારે પણ જેનો નાશ થતો નથી એ પરભાવ છે, સનાતન ભાવ છે. એટલે કે સનાતન સ્વરૂપ છે કે જે સ્વરૂપ એટલે જગતનો લય અવ્યક્તમાં થાય, માયામાં થાય, અવિદ્યામાં થાય, પરંતુ એ લયનું જે અધિષ્ઠાન છે, જેના આધારે, જે ચૈતન્ય સ્વરૂપ પરમાત્માના આધારે આ લય પ્રક્રિયા થાય છે એ સનાતન અવ્યક્ત છે. એ વ્યક્ત અને અવ્યક્ત થનાર ભૂતોથી જે સ્વતંત્ર છે, વિલક્ષણ છે, બંનેનો અધિષ્ઠાન છે, બંનેનો સાક્ષી છે. એટલે એ પરમાત્માને પરહ ભાવ, અક્ષર બ્રહ્મ વગેરે કીધેલું છે. વ્યક્ત અને અવ્યક્ત બંને અવસ્થામાં એ ચૈતન્ય સ્વરૂપે સમાન જ રહેલા છે. એટલે નિર્વિશેષ ચૈતન્ય જેને કહેવાય એના માટે કીધું યસ્ સર્વેષુ ભૂતેષુ નશ્યત્સુ ન વિનશ્યતિ. એટલે નશ્યત્સુ સર્વેષુ ભૂતેષુ, સંપૂર્ણ ભૂતગ્રામ જ્યારે સૂઈ જાય ને ત્યારે પણ જે જાગ્રત છે, એટલે કે એમના અભાવને પ્રકાશે છે. સંપૂર્ણ ભૂતગ્રામોના અવ્યક્ત દશાનો જે સાક્ષી છે સનાતન ભાવ, અને સંપૂર્ણ સર્વેષુ ભૂતેષુ જાયમાનેષુ ન જાયતે. એટલે બે વસ્તુ કીધી. યસ્ સર્વેષુ ભૂતેષુ જાયમાનેષુ, જ્યારે ભૂતગ્રામ જન્મે ત્યારે જે જન્મતા નથી, ભૂતગ્રામ જ્યારે નાશ પામે ત્યારે પણ જે નાશ પામતા નથી, એ બધાના જન્મનો જે સાક્ષી છે, બધાના નાશનો જે સાક્ષી છે એ સનાતન ભાવ, નિર્વિશેષ જ્ઞાન સ્વરૂપ ચૈતન્ય એ આવી રીતે સનાતન છે, સનાતન અવ્યક્ત કીધા છે. એટલે એ મૂળ પરમાત્માને આવી રીતે સનાતન અવ્યક્ત કીધા છે, નિર્વિશેષ બ્રહ્મને જે हाँ हाँ नहीं, दो अव्यक्त है. एक अव्यक्त जो हमेशा होता है और ये सनातन अव्यक्त એ બંનેનો વ્યક્ત અવ્યક્ત બંનેનો સાક્ષી છે. એ જ્યારે વ્યક્ત ભૂતગ્રામ વ્યક્ત છે ને ત્યારે અવ્યક્ત નથી, અને જ્યારે ભૂતગ્રામ અવ્યક્ત છે ત્યારે વ્યક્ત નથી, પણ બંને વખતે સનાતન છે. એ ભૂતગ્રામોના જન્મનો, સૃષ્ટિનો એ સાક્ષી છે, પ્રલયનો પણ સાક્ષી છે. એટલે કે એના આધારે સૃષ્ટિ અને લય થઈ રહ્યા છે. એટલે સર્વનું આવી રીતે અધિષ્ઠાન છે. સર્વ જીવોમાં જે કંઈ પણ આવી રીતે પરિવર્તન ભૂતગ્રામમાં આવે છે એનું એ અધિષ્ઠાન છે. એટલે એ પરમ ગતિ છે એવું અહીંયા આગળના શ્લોકમાં કહે છે.
પરમ ભાવ, પરસ્તસ્માત્તુ ભાવ, એટલે પરહ ભાવ સનાતન. તો સનાતન ભાવ, પરભાવ એ મૂળ તત્વ છે. એટલે એ સ્વરૂપ લક્ષણ થયું. એટલે જો અહીંયા સ્વરૂપ લક્ષણ અને તટસ્થ લક્ષણ, પરમાત્માનું સ્વરૂપ લક્ષણ સચ્ચિદાનંદ સ્વરૂપ વગેરે કીધું છે. અને પરમાત્માનું તટસ્થ લક્ષણ એટલે શું? જેમાંથી જગત જન્મે છે, જેમાં સ્થિત છે, જેમાં લય પામે છે. એટલે જન્માદ્યસ્યતઃ વગેરે તટસ્થ લક્ષણ છે. તો અહીંયા પહેલી લીટી છે પરસ્તસ્માદ, એટલે પરહ ભાવ અવ્યક્ત સનાતન એ સ્વરૂપ લક્ષણ કીધું. અને સ્વરૂપ લક્ષણને સમજાવવા માટે બે તટસ્થ લક્ષણ આપણે સમજ્યા. યસ્ય સર્વેષુ ભૂતેષુ જાયમાનેષુ ન જાયતે, વિનશ્યત્સુ ન વિનશ્યતિ. એ સંપૂર્ણ જગતને આવી રીતે જ્યારે એનો જન્મ થાય કે નાશ પામે, ત્યારે પણ જેનો જન્મ થતો નથી અને નાશ પામતો નથી. ये था सेकंड लाइन तटस्थ लक्षण है और फर्स्ट लाइन है वो स्वरूप लक्षण है. સનાતન એટલે શું? આપણે ખાલી સમજીએ સનાતન વૈદિક ધર્મ વગેરે આ તે બધું શબ્દો હોય છે. સનાતન શબ્દ ચિરંતન, સનાતન, પુરાણ વગેરે બધા સમાનાર્થી શબ્દો છે. પહેલાં જેવો હતો ને એવો અત્યારે છે. પુરા અપી નવઃ, એટલે કે સૃષ્ટિની શરૂઆતમાં, સૃષ્ટિ થઈ નહોતી, સર્જન થયું નહોતું, પહેલાં કેવા હતા પરમાત્મા? તો કે સત સ્વરૂપ, ચિત્ત સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ અને આનંદ સ્વરૂપ હતા. તો અત્યારે પણ એ જ સનાતન છે. અત્યારે પણ એ સત, ચિત્ત અને આનંદ સ્વરૂપ જ છે. એને સનાતન કીધા છે. તો આ બધું જગતનું સર્જન થાય છે, પાલન થાય છે, લય થાય છે, તો એમને કંઈ થતું નથી. એટલે કે જે થતું હોય, સનાતન ક્યારે રહેવાય? કોઈ પણ વસ્તુનું સર્જન થાય, પાલન થાય, લય થાય, છતાં પણ કશું જ ફેરફાર ના થાય, જેમાં પરિવર્તન ના થાય. એટલે સનાતન ક્યારે કોઈ હોઈ શકે? જ્યારે કાર્ય અને કારણ આ બંનેથી પર હોય. અવ્યક્ત અને અવ્યક્ત એટલે કાર્ય અને કારણ સમજી શકાય. તો કારણ અવસ્થામાંથી જ કાર્યનો જન્મ થાય છે અને કાર્ય પાછું કારણમાં લીન થાય છે. તો કાર્ય અને કારણ સંબંધ જેમાં કલ્પિત હોય ને એ જ સનાતન હોઈ શકે. એટલે સમગ્ર જગતનું કારણ પરમાત્મા છે એવું કહીએ આપણે. સમગ્ર જગત પરમાત્મામાંથી જ આવી રીતે વ્યક્ત થાય છે. તો કાર્ય કારણ સંબંધ પરમાત્મામાં સાચો છે ખરો એમ કે કલ્પિત છે? એટલે કાર્યકારણ સંબંધ શાસ્ત્ર દ્વારા પરમાત્મામાં કલ્પવામાં આવેલો છે. જગત કોણે સર્જ્યું એવું કોઈ પૂછે આપણને તો એક જ જવાબ હોય, પરમાત્માએ. આપણે તો કોઈએ બનાવ્યું નથી એટલે જગત પછી પરમાત્માએ બનાવ્યું. એટલે પછી બીજો પ્રશ્ન, પરમાત્માએ જગત બનાવ્યું તો આવું કેમ બનાવ્યું? ના, એણે કંઈ કર્યું નથી. એટલે જવાબ શું અપાય? કોઈ પૂછે જગત કોણે બનાવ્યું, એના સિવાય બીજું કોઈ તો હોવું ના જોઈએ. એણે બનાવ્યું ને એવું નહીં કહેવાનું. આપણે શું કહેવાનું? એના સિવાય બીજા કોઈ હોઈ શકે એવું તો નથી. એટલે જગતનો સ્રષ્ટા કોણ છે? જગતનો સર્જનહાર, જગતનો કલ્પક, કલ્પનારો કોણ છે? એના સિવાય બીજો કોઈ નથી. અને તો શું એણે બનાવ્યું એવું પૂછીએ ત્યારે શું થાય પછી? કે ના, હકીકતમાં એને જોઈશું ને તો જગત નામની વસ્તુ નથી. એટલે એના સિવાય બીજો કોઈ નથી. એ આ અદ્વિતીયતાનું ઇક્વેશન કહેવામાં આવે છે. બનાવે એટલે કંઈ પણ વસ્તુ જ્યારે પરમાત્મા સાચા અર્થમાં જગતના સર્જન, પાલન, લય વગેરે કરનારા હોય તો બંધાઈ જાય પછી. એટલે હકીકતમાં એ કરે છે, જગતનું સર્જન, પાલન, લય કરે છે એવું નથી. જગતનું સૃષ્ટૃત્વ, જગતનું સંહારકત્વ બધું એમાં કલ્પિત છે. એ પોતે વિવર્ત અધિષ્ઠાન જ છે. વિવર્ત અધિષ્ઠાન એટલે એને જગતના સર્જન, પાલન, લયની એના ઉપર કલ્પના કરવામાં આવે છે. એ પોતે એક આધાર છે. સનાતન એટલા માટે કીધેલું છે. આપણે ઘણીવાર સમજ્યા છીએ સત, ચિત્ત અને આનંદ. તો સત એટલે અસ્તિત્વ, જે સત્તા સ્વરૂપ છે. હકીકતમાં સત એ નિર્વિશેષ તત્વનું લક્ષણ છે. મોબાઈલ છે, સ્પીકર છે, એને સત્તા કહેવાય. જ્યારે સત તત્વ કોઈક નામ અને રૂપનો વેશ લઈને પ્રગટ થાય ને એને સત્તા કહેવાય. એટલે આમાં સત્તા છે એવું કહેવાય. સત હકીકતમાં ઓબ્જેક્ટિફાયેબલ નથી. એટલે સત તત્વ શોધવા, સત તત્વની સત્તા આપણને દેખાય છે
જગતમાં સત્તા છે. એટલે સત્તા કઈ રીતે દેખાય છે આપણને? કાર્ય અને કારણ રૂપે દેખાય છે. આનું કારણ પ્લાસ્ટિક છે તો પ્લાસ્ટિક કારણ છે. ઘડો અને માટી રૂપે આપણને સત્તા જણાય છે. એટલે સત્તા કાર્ય કારણ રૂપે જણાય છે. એટલે સત હકીકતમાં સમજવાનું છે શું? જે કાર્ય અને કારણ રૂપે ઘડા અને માટી રૂપે જે જણાઈ રહ્યું છે એ સતનું જ વિવર્ત છે. સત ઉપર થયેલી કલ્પના છે. મૂળભૂત તત્વ જે છે, મૂળભૂત અસ્તિત્વ ઉપર કાર્ય અને કારણની કલ્પના થયેલી છે. જ્ઞાતા અને જ્ઞેય આ જે છે ને એ ચિત્ત ઉપર થયેલી કલ્પના છે. આપણે પોતાને જ્ઞાતા પ્રમાતા માનીએ છીએ અને આ જગત મારા માટે પ્રમેય છે, જ્ઞેય છે, તો એ હકીકતમાં ચૈતન્ય પર થયેલી કલ્પના છે, ચૈતન્યનું જ વિવર્ત છે. અને આપણે પોતાને ભોગતા માનીએ છીએ, વિષયોને ભોગ્ય માનીએ છીએ. ભોગતા અને ભોગ્ય એ આનંદ ઉપર થયેલી કલ્પના છે. એક આનંદ જ ભોગતા અને ભોગ્યના દ્વૈત રૂપે આપણને પ્રતીત થાય છે. ચિત્ત સ્વરૂપ પરમાત્મા જ જ્ઞાતા અને જ્ઞેયનો વેશ ધારણ કરીને પ્રગટ થયેલા છે. સત સ્વરૂપ પરમાત્મા જ કાર્ય અને કારણ રૂપે આપણને જણાઈ રહ્યા છે. એટલે આ જ તાંડવ નૃત્ય છે. સત ચિત્ત આનંદનું તાંડવ નૃત્ય છે. આ સનાતનનું તાંડવ નૃત્ય આ વ્યક્ત અને વ્યક્ત છે. એટલે સનાતન એટલે સચ્ચિદાનંદ સ્વરૂપ, એ જ કાર્ય કારણ રૂપે જણાય છે, જ્ઞાતા જ્ઞેય રૂપે જણાય છે, ભોગતા ભોગ્ય રૂપે આપણને જણાઈ રહ્યા છે. એટલે હકીકત સમજવાનું શું? ભોગતા અને ભોગ્ય રૂપે જે મને આ દ્વૈત કે જણાઈ રહ્યું છે, ઇટ ઇઝ નન અધર ધેન આનંદ. એક આનંદે જ આ બંને વેશ ધારણ કર્યા છે. બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. એ જ ભોગતા બનીને ભોગ્ય માટે પ્રયત્ન કરી રહ્યું છે. એ જ જ્ઞાતા બનીને અનેક બધા વિષયોને જ્ઞેય રૂપે બનાવીને જાણી રહ્યું છે. એ જ કાર્ય અને કારણ રૂપે નૃત્ય કરી રહ્યું છે. સનાતન સુધી પહોંચવાનું આ વિચાર ભાથું છે. તો એ સનાતન ક્યાં છે? તો એ સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપે જ લક્ષિત થાય છે. એવી વિચારણા છે આગળના બધા શ્લોકોમાં. એટલે પરસ્તસ્માત્તુ ભાવોન્યો વ્યક્તો વ્યક્તાત સનાતન. સનાતન એટલે આ પ્રમાણે વિવર્ત અધિષ્ઠાનને સનાતન કહેવાય કે જેમાં બધું કલ્પિત છે, એમાં અભાવ છે બધાનો, એવું નહીં, અભાવનું પણ જે અધિષ્ઠાન છે એ આવી રીતે સનાતન કહેવાય છે. સચ્ચિદાનંદ જ નહીં. જો એટલે સચ્ચિદાનંદ પોતે કશું નથી કરતા, એ તો નિર્વિકાર ચૈતન્ય જ છે. હા, એટલે સચ્ચિદાનંદ નું તાંડવ નૃત્ય એટલે જ્યાં સુધી જગતમાં અહીંયા દ્રષ્ટિ છે ત્યાં સુધી એવું કહેવામાં આવે છે આ તો હકીકતમાં ઓલાનું તાંડવ નૃત્ય છે. એને જોઈએ ને ત્યારે આ કશું જ નથી એમ. એટલે સતનું જ સત જ આપણને કાર્ય કારણ રૂપે અનુભવાઈ રહ્યું છે, વ્યવહાર ગોચર થઈ રહ્યું છે, શું કહેવાય, પ્રતીતિનો વિષય બની રહ્યું છે. મૂળ નિર્વિશેષ સ્વરૂપે સત, નિર્વિશેષ સ્વરૂપે ચિત્ત, નિર્વિશેષ સ્વરૂપે આનંદ અનુભવનો વિષય નથી. એટલે આપણને આમ કંઈક કોન્ક્રીટ કહો એમ, ચલો શું એટલું ગાયનું શિંગડું બતાવીને કોને આને ગાય કહેવાય એમ, નિર્વિશેષ કે સચ્ચિદાનંદ આમ શિંગડું પકડીને કોને અમને કે આને સચ્ચિદાનંદ કહેવાય, તો એવું શક્ય જ નથી. અને આ રીતે ઓળખવો પડે એવો છે. કારણ मिथ्या है, विवर्त है, हमको दिखाई देता है. हाँ नहीं, पर ये जगत के रूप में तांडव, हाँ, कार्य कारण ज्ञाता के और भोक्ता भोग्य जगत के रूप में तांडव नृत्य. हाँ, पर ऐसे मीन्स नहीं, खुद नहीं कुछ करता. वो हमको दिखाई देता है, वो ही अज्ञान है. સત જ આપણને કાર્ય કારણ રૂપે પ્રતીત થાય છે, એ આપણું અજ્ઞાન છે. એટલે અજ્ઞાનની વ્યાખ્યા આ રીતે સમજાવવામાં આવે છે. અન્ય શું હતું? અતસ્મિન તદ્બુદ્ધિ. આજે સવારે હા, અસર્પભૂતાયામ રજ્વામ સર્પાવભાસ અધ્યાસ. એ જ સતચિત અને આનંદનો આવી રીતે અન્યથા વિપરીતેન વર્તનમ વિવર્તનમ, એટલે વિપરીત આપણને જણાઈ રહ્યું છે. સત જેમાં જે પોતે કાર્ય કારણ સંબંધથી અતીત છે, એમાં કોઈ કાર્યકારણ સંબંધ નથી, છતાં કાર્યકારણ સંબંધ રૂપે અનુભવાય છે આપણને. આપણે સમગ્ર જગતમાં આ કેમ થયું, આજે શું થયું છે, ચક્કર આવ્યા,
કેમ ચક્કર આવ્યા? ભાઈ ગોળી લેવાનું ભૂલી ગયા. તો કેમ ભૂલી ગયા ગોળી લેવાનું? બીપીની ગોળી લેવાનું ભૂલી ગયા એટલે ચક્કર આવ્યા. દરેકે દરેક આપણે કારણ જ શોધીએ છીએ ને, એટલે હકીકતમાં પછી છેલ્લે એવું કારણ હોય કેમ ભૂલી ગયા ગોળી લેવાનું? ભગવાન જાણે. એટલે ટૂંકમાં ભગવાન સુધી પહોંચે. દરેકે દરેક કારણ, અંતિમ કારણ છેવટે પરમાત્મા સુધી જ આવશે. પરમાત્મા કેમ ભૂલાવડે? ભાઈ મને તો કંઈ ખબર નથી. એટલે છેલ્લે કાર્ય અને કારણની પરંપરા પોતે બાધિત થઈ જાય છે. અંતિમ કારણ દરેક કોઈ પણ જગતની કારણ ઘટના બને ને એનું કારણ શોધવાનો પ્રયત્ન. મારી સાથે આવું કેમ થયું? મારું અપમાન, પાડોશીએ મને આવા શબ્દો કેમ કીધા? દરેકનું કારણ આપણે જાણવા મથીએ છીએ. એટલે જે વેદાંતનો સાધક કોને કહેવાય? હકીકતમાં કાર્ય કારણ સંબંધ જ કલ્પિત છે, વિવર્ત જ છે, કલ્પના માત્ર જ એવું જે સમજે ને એને વેદાંતનો સાધક કહેવાય. એટલે કારણનું અન્વેષણ હકીકતમાં નિષ્કારણ ઉપર જઈને અટકવાનું છે. એટલે હકીકતમાં કશું કારણ મૂળ, એટલે મૂળભૂત કારણ કશું ન હોવા છતાં બધી ઘટના ઘટી રહી છે. કાર્યકારણ સંબંધ કલ્પના માત્ર છે, એ વિવર્ત જ છે સતતત્વનું. ભોગતા ભોગ્ય આનંદનું વિવર્ત છે, જ્ઞાતા જ્ઞેય ચિત્તનું વિવર્ત છે. એટલે સત ચિત્ત આનંદ સનાતન છે, અને સનાતન જ આવી રીતે વ્યક્ત અવ્યક્ત રૂપી ક્રીડા કરી રહ્યા છે, રમત કરી રહ્યા છે. જો આવું હોય તો પછી કાર્યકારણનું એનાલિસિસ નહીં કરવાનું. એના માટે ઓબ્જેક્ટિવ થવાનું. પછી વ્યવહારમાં તો પછી ખોટું થઈ જાય. એટલે કઈ રીતે? ગલતી હો જાયગી. હર્ટ અને ગિલ્ટ જાણે કે આપણને થતા જ રહે છે. હર્ટ અને ગિલ્ટથી છૂટવાનો એક જ રસ્તો છે આ વિચાર, સનાતન વિચાર. કોઈકે કર્યું અને મારે ભોગવવું પડે, અથવા તો મારાથી થયું ને કોઈકને ભોગવવું પડે. હકીકતમાં એવું છે જ નહીં. કોઈક સાચો કરતા ભોગતા જગતમાં છે જ નહીં, જેને આપણે જવાબદાર ઠેરવીએ કે આના લીધે આવું થયું, એવું કોઈ મળશે જ નહીં તમને. એટલે આ બધી અંતિમ વિચારણા છે. એના માટે એટલી હદે આપણે વ્યવહારથી નિષ્પક્ષ વિરક્ત હોવા જોઈએ. આ જે દલીલ છે બહુ લાંબી છે, એટલે પહેલા વિચાર કરવાનો કે આને આમ કેમ કર્યું, પછી પહેલા સાક્ષી ભાવથી કદાચ આગળ વધતા રહેવું, રિઝોલ્વ થવું જોઈએ. સાક્ષી ભાવ જે છે ને એ સૌથી પહેલા આપણે વૈરાગ્ય પરિપક્વ હોય ને ત્યારે સાક્ષી ભાવ જન્મે છે. એટલે માત્ર સાક્ષી ભાવ એ સાધ્ય છે, સાધન નથી. એટલે આપણે આવું કરીએ અને આ ઘટ અને ગિલ્ટથી છૂટીએ એવું નથી હકીકતમાં. એટલે સાક્ષી શબ્દ શેના માટે વેદાંતમાં વપરાય છે? ભોક્તૃત્વ હકીકતમાં કલ્પના છે એ સમજાવવા માટે સાક્ષી શબ્દને ઇન્ટ્રોડ્યુસ કર્યો છે વેદાંતે. એટલે ચૈતન્યસ્ય ભોક્તૃત્વમ એવ સાક્ષિત્વમ. ચૈતન્ય ભોગતા છે. કોણ આ બોલી? ધારો કે ભોગતા એટલે જે કર્મ કરીએ એનો સુખ દુઃખ વગેરે જે કંઈ પણ ફળનો ભોગવનારો. તો એ તો ચેતન જ હોવો જોઈએ ને. સુખી દુઃખી થાય છે કોણ? ચેતન જ થાય છે ને. તો હકીકતમાં સુખી દુઃખી એ અંતઃકરણ થાય છે. ચેતન માત્ર સુખી દુઃખી આકારની અંતઃકરણ વૃત્તિને ઉજાળે છે. એટલે ચૈતન્ય સાક્ષી જ છે. પણ સાક્ષી શબ્દ શેના માટે ઇન્ટ્રોડ્યુસ થયો છે વેદાંતમાં? ભોક્તૃત્વને મિથ્યા કરવા માટે. એટલે આપણે હકીકતમાં ભોક્તૃત્વ મિથ્યા જેવું સમજવું જોઈએ. ભોક્તૃત્વ એટલે હું લાડુ ખાતો હું ત્યારે જે આનંદ ભોગવું છું ને એ ભોક્તૃત્વ મિથ્યા છે હકીકતમાં. ભોગવનારો નથી. લાડુ ખાઈ રહ્યો છું એવું જે હોય, એનો જે કંઈ સુખ મળતું હોય વગેરે, તો અંતઃકરણમાં સુખ જન્મે છે. એ અંતઃકરણની સુખાકાર વૃત્તિને હું ઉજાળું છું માત્ર. એને સાક્ષી કીધું છે. એટલે સાક્ષી ભાવ ક્યારે હોય? ત્યારે બધું જ આપણને લાડુ માટે ઓબ્જેક્ટિવ હોઈએ. ખાંડનો લાડુ અને ગોળનો લાડુ. આપણને ગોળનો લાડુ ભાવતો હોય અને ખાંડનો મળે તો ના ગમે આપણને. તો ત્યારે લાડુ માટે ઓબ્જેક્ટિવ રહીએ ને તો પછી સાક્ષી ભાવ કહેવાય. ઓબ્જેક્ટિવ એટલે કનેક્ટ ના થઈએ અથવા તો જજમેન્ટલ ના બનીએ. એટલે સાક્ષી ભાવ ઓલું શું છે? પરિપક્વતા
જન્મનારી વસ્તુ છે. કંઈક હોય તો સાક્ષી ભાવ જન્મે, એવું છે. સાક્ષી ભાવમાં પહોંચવા માટે પ્રત્યાહાર કંઈ કરી શકે? प्रत्याहार वेदांत का जो साक्षी भाव है वो तो डेलिबरेशन से ही आया, विवेक विचार से आएगा कि भोक्तृत्व कर्तृत्व બંને ચૈતન્ય પર અધ્યારોપિત થયેલું છે, તો જ હર્ટ અને ગિલ્ટ રિઝોલ્વ થવા જોઈએ. એટલે માત્ર સાક્ષી ભાવથી દૂર થાય એવું નથી, રિઝોલ્વ થાય એટલે સંકેલાઈ જવા જોઈએ. હકીકતમાં જે હર્ટ થયો છે અને જેને ગિલ્ટ થાય છે એ એન્ટિટી જ નથી, એવું છે. એટલે એનાથી પર થઈ શકે, જસ્ટ તમે જોતા જાઓ જે થતી જાય છે, ન એને તમે જવાબદારી લો, ન તમે એને કર્તવ્યનો, ન તમે એને કારણ, એના માલિક નહીં બનવાનું. હા, એને સ્વામી નહીં બનવાનું. એવું જ છે. તમે જસ્ટ જોતા જાઓ. વિરક્ત એટલે વૈરાગ્ય આ જ ઓબ્જેક્ટિવિટી જેને કહેવાય, નોન જજમેન્ટલ માઇન્ડ જેને કહેવાય, એ વૈરાગ્યનું સૂક્ષ્મ રૂપ છે, પરિપક્વતા છે. એટલે સનાતન શબ્દ થયો યસ્સ સર્વેષુ ભૂતેષુ નશ્યત્સુ ન વિનશ્યતિ, એ અવિનાશી અવ્યક્ત છે, સનાતન અવ્યક્ત છે. તો એ અવ્યક્ત એ જ આપણી પરમ ગતિ છે, પરમ ગંતવ્ય છે, અંતિમ લક્ષ્ય છે, જેને પામીને સંસારમાં પાછું આવવું પડતું. જ્યારે પણ આવું આવે ને, શું છે, યદ ગત્વા ન નિવર્તન્તે, એવું જ અહીંયા કીધું, યમ પ્રાપ્ય ન નિવર્તન. ચાલો 21મો શ્લોક વાંચી લઈએ એકવાર. અવ્યક્તોક્ષર ઇત્યુક્તઃ તમાહુઃ પરમાં ગતિમ યમ પ્રાપ્ય ન નિવર્તન્તે તદ્ધામ પરમં મમ. યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમં મમ, એવું જ 15મા અધ્યાયમાં છે. તો એ અવ્યક્ત અક્ષર, સનાતન અવ્યક્ત એ છે, તમ આહુહુ પરમામ ગતિમ, એ જ પરમ ગતિ છે, આપણા સૌની, સર્વ જીવોની અને સર્વ સંપૂર્ણ જગતની પરમ ગતિ એ છે, જેને પ્રાપ્ત કરીને ન નિવર્તન દે, ત્યાંથી કોઈ કાઢી મૂકનારું નથી આપણને. જે બધેથી આપણને જય શ્રી કૃષ્ણ કહેનારા છે, પણ એક આ પરમ ગતિ છે, અવ્યક્ત છે, સનાતન અક્ષર છે, એને પ્રાપ્ત થઈએ તો કોઈ ત્યાંથી આપણને પાછું મોકલનાર નથી. તદ્ધામ પરમમ મમ, એ મારું પરમધામ છે. આ બધા શબ્દો જે છે ને, પરમધામ વગેરે, એ બધું સુંદર રીતે સમજવાનું છે. યમ પ્રાપ્ય ન નિવર્તન્તે, જેને પ્રાપ્ત કરીને પાછું આવાગમન નથી વગેરે, એટલે જેને પામીને, જેને જાણીને સંસારમાં પરતંત્રતાએ પાછું આવવાનું રહેતું નથી. જો આપણે જન્મ પરતંત્રતાએ થાય છે, શું છે, અવશઃ પાર્થ કંઈક કીધું હતું ને આગળ, રાત્રાગમે વશઃ પાર્થ પ્રભવત્યઃ રાગમે. અવશ એટલે પરતંત્ર. તો સંસારમાં પરતંત્રતાએ જન્મ લેવો પડે છે, કર્મ વગેરેના કાયદાઓના આધારે પરતંત્રતાએ પાછું આવવાનું રહેતું નથી. આપણી ઈચ્છા હોય આવવું છે તો ભલે ભગવાન જે કરે, પરંતુ જેને આવી રીતે પરમાત્માને જાણીને, પરમપદને પામીને પુનઃ સંસારમાં પરતંત્રતાથી આવાગમન છૂટી જાય છે. પરતંત્રતાથી મુક્તિ, જીવન મુક્તિ કે મોક્ષ વગેરે કહેવાય છે ને, એનું એક પ્રકારનું નિરૂપણ છે આ. એ પરમાત્માનું પરમપદ, પરમધામ, અવ્યક્ત અને અક્ષર કહેવામાં આવ્યું છે. ઇત્યુક્ત, અને એ જ પરમ ગતિ છે, નિરતિશય ગતિ છે સૌની. પરમ ગતિ એટલે પરાકાષ્ઠા. પરમ ગતિ કોને કહેવાય? કે જ્યાં બધી ગતિનું પર્યવસાન થઈ જાય, પછી આગળ કંઈ ગતિ નથી. અહીંથી ઋષિકેશ જવું હોય યોગા એક્સપ્રેસમાં, તો વચ્ચેના બધા જે સ્ટેશનો છે ને એને ગતિ કહેવાય, અને ઋષિકેશને પરમ ગતિ. પરમ ગતિ પછી ક્યાંય જવાનું બાકી છે? ના, પછી ક્યાંય જવાનું બાકી નથી. પછી ટ્રેનમાંથી ઉતરી જવાનું. એટલે ત્યાંથી પછી ટ્રેનમાં બેસીને ચલો ને ટ્રેન થોડી આગળ જતી હોય તો જઈએ, એવું નહીં. કે જ્યાં બધી ગતિનું અંત આવી જાય, એટલે ગતિ સંભવ જ નથી, એને પરમ ગતિ કહેવાય. એટલે આગળ કશું જ હવે કોઈ સાધના બાકી નથી, કોઈ કર્મ બાકી નથી, કંઈ જવાનું, પ્રાપ્ત કરવાનું, જાણવાનું કશું બાકી ના રહે, એ પરમ ગતિ છે. એ પરાકાષ્ઠા કહેવાય.
સા કાષ્ઠા સા પરાગતિ એવું કઠોપનિષદમાં પણ કીધું છે. એટલે એ પરમાત્મા જ આપણા સૌની પરમ ગતિ છે, જેને પ્રાપ્ત કરીને બીજું કંઈ પ્રાપ્ત કરવાનું, જવાનું વગેરે જાણવાનું કશું બાકી રહેતું નથી. એટલે અંતિમ ગતિ, ચરમ ગતિ અથવા તો ગતિનો અવધિ કહેવાય, કે અવધિ એટલે અંતિમ સીમા, કે એને પ્રાપ્ત કર્યા પછી, ગયા પછી બીજે ક્યાંય આપણે જવાનું બાકી ન રહે. એટલે સૃષ્ટિના કણે કણમાં ક્ષણે ક્ષણ પરમાત્મા વર્તમાન છે, છતાં પણ એમને અવ્યક્ત કીધા છે. સૃષ્ટિના કણે કણમાં ક્ષણે ક્ષણ પરમાત્મા વર્તમાન છે, દર્શનનો વિષય છે, છતાં પણ એમને અવ્યક્ત કીધા છે. અક્ષર વગેરે કીધા, અવ્યક્ત કીધા છે એટલે જણાય એવા નથી, વ્યક્ત નથી. તો એવું કેમ કીધું છે? જે વસ્તુ વ્યક્ત ના હોય, જણાય નહીં, એ છે એવી રીતે કે છે એવું ના કહેવાય. તો આવી રીતે વેદાંતી સમજાવે કે હુંને કોઈએ જોયો છે ખરો? હું કેવો છે? લાલ, પીળો, કાળો, ધોળો, જાડો, પાતળો, હું કેવો છે? હુંનું કેટલું આમ વજન કેવું છે, આ કદ કેવું છે, આખા ગોળ મટોળ છે કે સીધો લંબગોળ છે, હું કેવો છે? હું વિશે કંઈક થોડાક વાક્યો આપણે કહેવા હોય તો હું વિશે નિબંધ લખવાનો. કોઈએ જોયો છે હું ને? હા, કેવો છે? હા, બદલાતો નથી. નાનપણમાં હું મારા માટે હું જ વાપરું છું, ગળપણમાં એવો જ. હા, બરોબર. એટલે જે બદલાતો નથી એ હું. આ શરીર નિરાકાર છે. બુદ્ધિમાં વ્યાપ્ત છે ને એના હિસાબે બધી ક્રિયાઓ શરીરની થાય છે, તો એ ક્રિયા નથી કરતો એવું નિષ્ક્રિય છે, નિરંજન છે, નિરાકાર છે, સનાતન છે. ચલો આજે આપણે સમજ્યા. એટલે કોઈએ જોયો નથી એ માટે હું કાલ્પનિક કહેવાય ખરો? કલ્પનાનો કાલ્પનિક થોડો કહેવાય. હું કંઈ થોડો કાલ્પનિક કહું, આટલો ઠોસ છું ને આમ સામે. એટલે પરમાત્મા ક્ષણે ક્ષણ કણે કણમાં વર્તમાન છે, છતાં અવ્યક્ત છે. તો હું પણ અવ્યક્ત જ છે. કોઈએ હુંને જોયો જ નથી. હું દેહ છું એવું જ્યારે કહીએ, હું દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, સુખી દુઃખી કરતા ભોગતા છું, કોને જોઈને કીધું કે હું દેહ છું? પણ હુંને તો કોઈએ જોયો જ નથી. હું દેહવાળા હુંને કોઈએ જોયો? કોઈએ જોયો? ખાલી હું દેહ છું એ માન્યતા જ છે. હું કરતા ભોગતા છું એ ખાલી કલ્પના જ છે, માની જ લીધેલું છે, વિચાર્યા વગરની કલ્પના છે. એમ આડેધડ જેને કહેવાય ને, અંધાધૂંધ કલ્પના. એટલે કોઈએ હુંને જોયો નથી, છતાં પણ હું વિશે આવા અનેક પ્રકારના વિરુદ્ધ ખ્યાલ આપણે સેવી રહ્યા છીએ. હું સુખી છું, દુઃખી છું, કરતા છું, ભોગતા છું વગેરે. આ કર્મ કરીશ પછી મારે સ્વર્ગના પુણ્ય અને પાપ વગેરે બધું ભોગવવું પડે. એટલે આ બધી કલ્પના છે, પણ બધી કલ્પનાનું અધિષ્ઠાન હું છે. એટલે જેના ઉપર બધી કલ્પના થઈ રહી છે એ અકલ્પિત અધિષ્ઠાન હું છે. બધી કલ્પનાનું જે રંગમંચ, જેને પ્લેટફોર્મ જેને કહેવાય ને, એ હું છે. એટલે બધા અવ્યક્તોક્ષર ઇત્યુક્ત પરમાત્મા અવ્યક્ત છે. એટલે બધે સંપૂર્ણ જગત આ રંગમંચ જે છે ને એનું એ પ્લેટફોર્મ જે અધિષ્ઠાન છે. એના ઉપર બધું જગતનું સર્જન, પાલન, લય, ખેલ વગેરે થઈ રહ્યો છે. છતાં પણ એ જણાતો નથી. એ આવી રીતે ઓળખી શકાતો નથી. જણાતો નથી એવું તો ન કહેવાય, ઓળખી શકાતો નથી. એટલે સ્વયં છે, પ્રગટ છે, છતાં પણ એને ઓળખી શકાતા નથી. એ સેન્સમાં એને અવ્યક્ત કીધું છે. પરંતુ અક્ષર છે એ ક્યારેય આવી રીતે ક્ષરણ એમાં થતું નથી. એ અક્ષર અવ્યક્ત પરમાત્મા જ આપણા સૌની અંતિમ ગતિ છે, પરમ ગતિ છે, અંતિમ આશ્રય છે. અને પરમ ગતિને સમજાવતા છાંદોગ્યમાં ઉદાહરણ ઓલું આપ્યું, શકુની. એટલે બાજ પક્ષી સ્ટીમર જોડે બાંધેલું હોય દોરડા વડે, એટલે એના પગને દોરડું બાંધેલું હોય, તો એ આવી રીતે ગમે ત્યાં ઉડે બધે જાય, અને છતાં પણ એ જ્યાં બાંધેલું છે ને ત્યાં જ આવીને એને નિરાંત મળે, શાંતિ મળે. તો એ એની પરમ ગતિ કહેવાય. એમ જીવાત્માની પરમ ગતિ આ પરમાત્મા છે. એટલે જીવાત્મા જાગ્રત, સ્વપ્ન
બધી અવસ્થાઓમાં આવી રીતે રખડે છે, જાય છે, વિચરણ કરે છે, અને છતાં સુષુપ્તિમાં એ પ્રાણબંધન એટલે કે પરમાત્મા રૂપી બંધન, બંધન એટલે ત્યાં બંધનનો અર્થ સ્વરૂપ છે. તો પોતાનું જે મૂળ પરમાત્મા સ્વરૂપ છે ત્યાં આવે, ત્યાં મળે, અને ત્યાં જ એને નિરાત મળે છે. એટલે એને એ પરમ ગતિ, પરમ આશ્રય, અંતિમ જે કહેવાય ને નિરાત, એને પરમાત્મા સ્વરૂપમાં જ મળે છે. બહુ સુંદર વિચારણા છે પરમામ ગતિમની, આપણે આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ